નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે ગુજરાતના મેળાઓના 30 આઈએમપી એમસીક્યુ જોવાના છે. અને આ એમસીક્યુ તમને આગળ તમામ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. સાથે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ ઉપર તમને કોમ્પિટિટિવ એક્ઝામને લગતી તમામ જાણકારીઓ મળતી રહેવાની છે. તો ચાલો અમે શરૂઆત કરીએ વિડીયોની. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? તો તેનો જવાબ આવશે વૌઠાનો મેળો. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, પ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો તેનો જવાબ આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ, વૌઠાના મેળામાં કયા પશુની લે વેચ મોટા પાયે થાય છે? તો તેનો જવાબ આવશે ગધેડાની. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળનો પ્રશ્ન, ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? તો મહાવદ નોમથી બારસ એટલે કે મહાશિવરાત્રિ સુધી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળનો પ્રશ્ન, તરણેતરનો મેળો કયા દેવના મંદિર પ્રાંગણમાં ભરાય છે? તો તેનો જવાબ આવશે ત્રિનેત્રેશ્વર મહાદેવ. ઓપ્શન એ જવાબ સાચો આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગિરનારની તળેટીમાં કયો મેળો ભરાય છે જે નગ્ન સાધુઓના શાહી સ્નાન માટે જાણીતો છે? તો ભવનાથનો મેળો આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ, વૌઠા ખાતે કેટલી નદીઓનો સંગમ થાય છે? તો 7 એટલે કે સપ્ત સંગમ. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ, શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો મેશ્વો નદીના કિનારે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગને જોડતો મેળો કયો છે? તો માધવપુરનો મેળો પોરબંદર જિલ્લામાં ભરાય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ, મીરા દાતારનો મેળો ક્યાં ભરાય છે? તો ઉનવા મહેસાણા જિલ્લામાં. ઓપ્શન એ જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં રંગબેરંગી ક્ષત્રિયો માટે કયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે? તો તરણેતરનો મેળો આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળનો પ્રશ્ન, ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો સાબરકાંઠા જિલ્લામાં ગુણભાખરી ગામમાં. ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ, કયા મેળામાં માતાજીની પલ્લી પર શુદ્ધ ઘી ચડાવવાની પરંપરા છે? તો રૂપાલનો પાલી મેળો જે ગાંધીનગરમાં ભરાય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, આદિવાસીઓનો પ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો દાહોદ જિલ્લામાં જેસવાડા ગામમાં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ, કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો સોમનાથનો મેળો કયા જિલ્લામાં યોજાય છે? તો ગીર સોમનાથ જિલ્લામાં. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ, ડાંગ દરબારનો મેળો કયા સ્થળે યોજાય છે? તો આહવા ખાતે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, ગાય ગોહરીનો મેળો કયા તહેવારના બીજા દિવસે યોજાય છે? તો દિવાળી એટલે કે બેસતું વર્ષ દાહોદ જિલ્લામાં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અંબાજીનો મોટો મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે? તો ભાદવી પૂનમમાં ભરાય છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 19મો પ્રશ્ન, ભડિયાદનો મેળો પીર હસન શાહની દરગાહ કયા જિલ્લામાં ભરાય છે? તો અમદાવાદ જિલ્લો આવશે. ઓપ્શન એ જવાબ આવશે સાચો. ત્યારબાદ, કવાંટનો મેળો કયા જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય મેળો છે? તો છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓનો મુખ્ય મેળો આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ, નીચેનામાંથી કયો મેળો દૂધરેજનો મેળો તરીકે પણ ઓળખાય છે? તો અષાઢી બીજનો મેળો જે સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 22મો પ્રશ્ન છે, ગુણભાખરી ખાતે ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો કઈ નદીઓના સંગમ સ્થાને ભરાય છે? તો આકળ, વ્યાકળ અને સાબરમતી. ઓપ્શન એ જવાબ સાચો આવશે. ત્યારબાદ, જૂનાગઢમાં ભરાતા ઝૂંડનો મેળો કયા તાલુકામાં યોજાય છે? તો ચોરવાડ તાલુકો આવશે. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, ડાંગ દરબારનો મેળો ક્યારે યોજાય છે? તો હોળી ધૂળેટીના દિવસોમાં. ઓપ્શન એ જવાબ આવશે સાચો. આગળ 25મો પ્રશ્ન, રાપર કચ્છ જિલ્લામાં આવેલું છે, ત્યાં કયો પ્રખ્યાત મેળો ભરાય છે?
તો રવેચીનો મેળો આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ, તાપી જિલ્લામાં ભરાતો ઉનાઈનો મેળો કઈ વિશેષતા માટે જાણીતો છે? તો તેનો જવાબ આવશે ગરમ પાણીના કુંડ માટે. ઓપ્શન એ જવાબ આવશે સાચો. આગળ 27મો પ્રશ્ન, ભરૂચ જિલ્લામાં ભાડભૂતનો મેળો કેટલા વર્ષે ભરાય છે? તો દર 18 વર્ષે અધિક ભાદરવા મહિનામાં. ઓપ્શન ડી જવાબ સાચો આવશે. આગળ 28મો પ્રશ્ન, કાત્યકનો મેળો જેને કાર્તિકી પૂનમનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મેળો ક્યાં ભરાય છે? જ્યાં ઊંટોની લે વેચ થાય છે. તો તેનો જવાબ આવશે સિદ્ધપુર, પાટણ, સરસ્વતી નદીના કિનારે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ, ચૂલનો મેળો કયા જિલ્લામાં હોળી પછીના દિવસોમાં યોજાય છે? તો પંચમહાલ અને છોટા ઉદેપુર. ઓપ્શન એ જવાબ આવશે. અને છેલ્લે 30મો પ્રશ્ન, શામળાજીના મેળાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ ગદાધર મેળો અથવા કાર્તિકી મેળો અને કાળિયા ઠાકરનો મેળો. એટલે કે ઓપ્શન બી અને સી બંને સાચા છે. જે ઓપ્શન ડીમાં આપેલું છે બી અને સી, તો અહીં ઓપ્શન ડી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતના મેળાઓને લગતા 30 એવા મોસ્ટ આઈએમપી MCQ જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. અને આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. માટે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.